ઉનામાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજુલા ખાતે કુમાર છાત્રાલયનું આજનું આ ખાતમુહૂર્ત, આ મંચ પર બે સમ્રાટો ભેગા થયા છે. એક કોળી સમાજના હૃદય સમ્રાટ એવા આદરણીય અમારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક નવો જોમ આપ્યો હોય, જેને એક ચાણક્યનું બિરુદ મળ્યું હોય ને હર હંમેશ માટે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની 182 સીટ ભારતીય જનતા પાર્ટીમાં ફાળામાં આવે એ કામ કરનારા કોઈ વ્યક્તિ હોય એ સમ્રાટ આદરણીય CR પાટીલ સાહેબ. આપણા સમાજનું બીજું ગૌરવ, જેવે જુનાગઢમાં હર હંમેશ માટે અડધી રાતનો હોકારો બનનારના હોય એવા આપણા સાંસદ આદરણીય રાજેશભાઈ, દેવેન્દ્રદાસ બાપુ, ઋષિ ભારતી બાપુ, આ જિલ્લાના 108નું જેમને આપણે બિરુદ આપ્યું છે એવા આદરણીય સાંસદ નારણભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ આદરણીય કૌશિકભાઈ, અમારે આ વિસ્તારના પ્રભારી મંત્રી તરીકે અને બાજુના તાલુકાના ધારાસભ્ય તરીકે નહીં પણ આ વિસ્તારના લગભગ વધારે પડતા કામ કોઈક આપણા વિસ્તારમાં કરતું હોય તો આદરણીય RC-ભાઈ મકવાણા ભાઈ શ્રી, અમે સુરતથી મારા હાવ અંગત મિત્ર હુલામણે નામ, એમ તો ચંદુભાઈ નામ છે પણ અમે CM ભાઈ તરીકે એને ઓળખીએ છીએ. ખૂબ મોટા ઉદ્યોગપતિ છે. હું એમનો એક નાનો દાખલો આપું. સમાજમાં હું જ્યારે વાત કરતો ને ત્યારે આ સમાજની છાત્રાલય માટે અમે બેઠા હતા, હું ને RK ભાઈ ને બધા, ત્યારે CM ભાઈના રૂબરૂ ચર્ચા થતી હતી. મને કે હીરાભાઈ હું આટલી ચિંતા કરો છો, કેજો ને હું મારા તરફથી કાંઈક આપી દઉં. મેં કીધું સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, કોળી સમાજ પ્રત્યે આટલો પ્રેમ દેખાડ્યો બદલ આભાર, પણ આ છાત્રાલયમાં કોળી સમાજનું ભલે 1 રૂપિયો આવે પણ એ કોળી સમાજ માટે આવે, કોળી સમાજમાંથી આવે. એ અમારા CM ભાઈ અહીંયા ઉપસ્થિત છે. અમારા કોળી સેનાના યુવા અધ્યક્ષ એવા આદરણીય ભાઈ શ્રી દિવેશ, અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનકુમાર, ભાઈ શ્રી ભાવેશ, ભાઈ શ્રી અરવિંદભાઈ, અમારા પ્રભારી તરીકે આયા સંગઠનથી મૂકેલા આદરણીય ભાઈ શ્રી સુરેશભાઈ, ભાઈ શ્રી દીપાબેન. આમ નામ હરોળમાં લેવા જાવ તો અહીંયા કોઈ નામ બાકી ન રહે એવા બધા એકથી એક વડીલ મુરબ્બીઓ બેઠા છે. મારો નાનો ભાઈ ભરત પણ અહીંયા બેઠો છે અને એ હાચે ભરત જ છે. અને આ મંચસ્થ મિત્રો, આ કોળી સમાજનો કાર્યક્રમ અને દરેક સમાજના વડીલ મુરબ્બીઓ અહીંયા મંચસ્થ આપણા સમાજને પ્રોત્સાહન આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, ત્યારે એમનો પણ અમે આભાર માનીએ. પણ મિત્રો, આપ સૌ જોઈ રહ્યા છો, આપ તાજના સાક્ષી બન્યા છો કે આ પંથકમાં આપણા સમાજના ક્યારેક સમૂહ લગ્ન હોય કે ક્યારેક ખૂબ સારા કાર્ય થતા હોય ત્યારે મંચ પરથી ખાલી એક જ વાત આપણા સમાજને આપણે કહેતા હોય કે આપણા સમાજમાં શિક્ષણ બહુ ઓછું છે, આપણા સમાજ આપણે પાછળ રહી ગયા છે. તો એનું કારણ શું હતું મિત્રો? માત્ર એનું કારણ આપણે દર વખતે શિક્ષણ માટે વાત કરતા હતા, વાતો થતી હતી, કાર્ય નહોતા થતા. આજે આપણે કાર્ય કરી રહ્યા છે એ આપણા કોળી સમાજ માટે એક ગૌરવની વાત છે મિત્રો. આજે આ તાજનો સાક્ષી આપણા આદરણીય વડીલો અહીંયા બેઠા છે, એ આપણા માટે ગૌરવની વાત છે. આ પંથકના બાળકો, આ વર્ષનો જ તમે ઇતિહાસ લ્યો, આ વર્ષનું તમે એના રિઝલ્ટો જુઓ, 10મા ધોરણના જુઓ, 12મા ધોરણના જુઓ. સૌથી આગળ કોઈક સમાજ હોય તો એ કોળી સમાજ છે. કોળી સમાજના દીકરા અને દીકરીઓ છે. આ એના માટે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે મિત્રો. કોળી સમાજ એક ખુમારીથી જીવનારો આ સમાજ મિત્રો. અહીંયા પાટીદાર સમાજ હોય, અહીંયા આહિર સમાજ હોય, અહીંયા પંચોળી સમાજ હોય, અહીંયા ક્ષત્રિય સમાજ હોય. આ દરેક સાથે હળી મળીને રહેનારો કોઈક સમાજ હોય તો એ આ કોળી સમાજ છે મિત્રો. એ આપણા માટે ગૌરવની વાત છે. કોળી સમાજ કોઈ માંગ લાગલો નથી. હર હંમેશ માટે કોળી સમાજ બીજા માટે કંઈક બલિદાન આપવા માટે હર હંમેશ માટે તત્પર હોય છે. આજે આ કોળી સમાજનો પ્રશ્ન છે. કોળી સમાજ માટે એક ભવ્ય છાત્રાલય નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે પણ ગર્વ અનુભવવું જોઈએ. આવા ધગતતા તાપમાં
મિત્રો આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે ને એ પ્રેમ દેખાડે છે કોળી સમાજનો કે આજે આ કોળી સમાજ એકત્રિત થયો એ બધાનો પ્રેમ કેટલો તાપ છે ને અમને ખબર છે. કાલે સવારે ખાલી અહીંયા બેઠો તો હું અહીંયા તૈયારીમાં બેઠો આટલું આ વિસ્તારમાં તાપ. અમે 3 એસી લગાડ્યા છે. આ 3 એસીમાં બિલકુલ દેખાતું જ નથી કે સાહેબ એસી અહીંયા લાગ્યા છે. એમ આવી ગરમી છે અહીંયા, રાજુલાની ગરમી છે, આ ડુંગરાઓની ગરમી છે. અને એના આધારે મિત્રો આપણા માટે સૌના માટે ગૌરવનો દિવસ છે. સમાજ કોઈ ચિંતા કરતા નહીં મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો. હવે સમાજ માટે જીવવાનું નક્કી કર્યું છે અને સમાજ માટે જીવશું અને સમાજ માટે મરીશું, પણ સમાજ માટે એ ચિંતા ન કરતા મિત્રો. અમને ગૌરવ છે. અમે તો હર હંમેશ માટે આ વાત કરીએ છીએ કે અમને આ ભાવ કોળીમાં આપ્યો ને આવતો ભાવ પણ કોળીમાં આપજે. અધૂરા કામો જે બાકી રહી ગયા છે એ અમે પૂરા કરી લેશું મિત્રો. હવે સમાજ માટે જીવવાનું કામ ચાલુ કર્યું છે. અમે ખૂબ પ્રેમ આપ્યો મિત્રો. દિવેશે વાત કરી કે આખા ગુજરાતમાં કોળી સમાજનું જ્યારે કંઈ કામ પડતું હોય કોળી સેનાના પ્રમુખ તરીકે ગામો ગામ અમે રખડતા હોઈએ. ઘણા બધા ગામોથી આગેથી બી અહીંયા આગેવાનો અહીંયા આવ્યા છે. કોળી સમાજના આગેવાનો આવ્યા છે, કોળી સમાજના દાન આપે છે. આ બધા હાથ ઊંચા કરે છે, અમે આવ્યા છે આગેથી. એમ તો એ આપણા માટે ગૌરવની વાત છે મિત્રો. કોળી સમાજ માટે, આ પંથકના લોકો માટે ગૌરવની વાત છે. અને અમને ખબર છે કઈ રીતે આપણો સમાજ, ભૂતકાળ ખાલી યાદ કરો તો અમને છે ને આમ પરસેવો આવી જાય. કેવી રીતે કોળી સમાજ જીવતો હતો. આજે કોઈક સમાજના બીજા સમાજની વાડીમાં વયો જાવ, આપણે પાટીદાર સમાજની વાડીમાં વયો જાવ, એને ભાગ્યાને પૂછો કોણ, તો કે હું કોળી. ક્ષત્રિય સમાજની વાડીમાં વયો જાવ, કોણ, તો કે હું કોળી. કોઈ બી જ્ઞાતિના બ્રાહ્મણ સમાજની વાડીમાં વયા જાવ અને પૂછો કોણ, તો કે હું કોળી. આવા ભાગ્ય આપણા છે. કોઈ દિવસ બીજા પરાયા ધન પર કોઈ દિવસ નજર ન નાખતો, એ આપણો આ કોળી સમાજ છે મિત્રો. આ ખુમારીથી જીવતો આ સમાજ છે. પેટે પાટા બાંધીને દીકરાઓને ભણાવવાની વાત તો હર હંમેશ માટે કરતા આવ્યા છીએ. આજે એનું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે. આ તો ખાલી એક શરૂઆત છે મિત્રો. તાલુકે આવા ભવનો બને ને, આવા છાત્રાલયો બને, સ્કૂલો બને, એવું કામ હવે આવતા દિવસોમાં કરવાનું છે આ વડીલોના આશીર્વાદ લઈને મિત્રો. ખૂબ પ્રેમ આપ્યો છે, કોઈ ચિંતા ન કરતા. અને આવતા દિવસોમાં કોળી સમાજ છે ને, ભાઈ મોટા ભાઈ જ્યારે આપણે ગુજરાતમાં અમે આવ્યા ત્યારે આખા સમાજને ભાજપમાં ભેળવ્યો. આ સમાજ ભાજપ સાથે છે, આવતીકાલે રહેશે અને ભવિષ્યમાં બી રહેશે સાહેબ. કોઈ ચિંતા કોળી સમાજની ન કરતા. એ અમને આટલો વિશ્વાસ છે. આપે ખૂબ પ્રેમ આપ્યો છે મિત્રો. મેં હર હંમેશ માટે આ વાત કરતા હોઈએ, કદાચ હારા નરસા પ્રસંગે તમારા ત્યાં આવી ન હોઈકા હોય, પણ ભગવાન ક્યારે એવું દુઃખ ન આપે તમને, અને ભગવાન ક્યારે એવું દુઃખ આપે ને ત્યારે યાદ કરજો, અડધી રાતનો હોકારો બનીને તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરો. આ પ્રેમ આપ્યો છે સમાજ. અને આજે જ્યારે અહીંયા છાત્રાલયનું નિર્માણ થવા જઈ રહ્યું છે, આપણા બાળકોનું આ ભવિષ્ય, આજનો યુવાન છે ને એનું આ બાળક માટેનું આવતીકાલનું આ ભવિષ્ય માટે આ છાત્રાલયનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ગામો ગામ આવશું અને સમાજ માટે કદાચ ભિક્ષુક બનવું થાય ને તો ભિક્ષુક બનીને બી સમાજ પાસે આવશું અને કહેશું કે આપણા બાળકો માટે કાંઈક ઊભું કરીએ છીએ. એમાં ફૂલની પાકડી રૂપે તમે જે કાંઈ પહોંચી શકો એ પહોંચો. આ કાર્ય કરવા જઈ રહ્યા છે. બહુ તેજસ્વી છે આપણા બાળકો. દીકરીઓ ખૂબ તેજસ્વી છીએ. જેટલા દીકરાને આપણે ભણાવીએ છીએ એટલું દીકરીઓને ભણાવવાના પ્રયત્ન કરજો. અહીંયા બાજુમાં જ અહીંયા આ જગા પસંદ કરી એનું મુખ્ય કારણ જ આપણે આ છે. આ ટ્રસ્ટીઓને ખ્યાલ હતી કે હીરાભાઈ સોલંકીની અહીંયા જગા પડી છે. બહુ હોશિયાર છે. આ યુવાનોને આગળ કર્યા છે આપણે, અને સમાજ માટે આ માંગણી કરી કે ભાઈ આપણે સમાજને આ તમારી જમીન પડી છે, એને થયેલી જમીન છે, પ્લોટિંગ થયેલી જમીન છે, એ તમે સમાજમાં દાન કરો. મેં કીધું દાન કરી, સમાજ માટેની વાત છે ને, આપી દીધી જમીન તમને. આપ્યું છે. અહીંયા ITI કોલેજ છે, અહીંયા સાયન્સ કોલેજ છે, અહીંયા કાના વિદ્યાલય છે, અહીંયા આદર્શ નિવાસી શાળા છે. આપણા બાળકો અહીંયા ભણવા આવે, એને રહેવા કરવાની કોઈ સુવિધા નહોતી. આ રહેવા કરવાની સુવિધા ઊભી કરવા માટેનું આ છાત્રાલય થવા જઈ રહ્યું છે. કોઈ બીજા સમાજના આપણે હોશિયાળા ન થવા પડે એના માટેનું આ કાર્ય થવા જઈ રહ્યું છે. ત્યારે આજે આપ સૌ તાજના એના સાક્ષી બન્યા છો. ત્યારે હું CR પાટીલ સાહેબનો ખૂબ આભાર માનીશ. મિત્રો, આ તમને દિવસો નહીં ખબર હોય કેવી સ્થિતિ આજે ગુજરાતમાં ચાલે. 1 મિનિટનો સમય પણ નથી. તમે સ્પેશિયલ પ્લેન કરીને, ચાર્ટર પ્લેન કરીને અહીંયા આવ્યા છે અમરેલી, અને 3 કલાક 4 કલાકનો હોલ્ડ છે. ઘણું અહીંથી લાંબુ જવાનું છે. અહીંથી ગાંધીનગર મીટિંગ છે. સમાજને એક આગ્રહથી સમાજને કંઈક હોપ આપવા માટે
અહીંયા સીઆર પાટીલ સાહેબ જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય સિયારામ, જય કોળી સમાજ.